મારું ગામ એટલે મારું પિયર ક્યાં છે, મારું સાસરિયું ક્યાં છે, મારા ગામથી કેટલું દૂર થાય છે, તો મારું સાસરિયું ક્યાં છે સંજય? આપણે કઈ એવું કરવું નતું, ખુફિયા ઉફિયા સીધું મારું ફેસ બતાવી દીધું ને રિવીલ કરી દીધું ને બ્લોગ પેલો વેલો મેચ બનાવ્યો હતો. રાધે રાધે, કેમ છો બધા? મજામાં જ છો? સ્વાગત છે ફરી એકવાર અમારા ન્યુ બ્લોગ વિડીયો ની અંદર. તો અત્યારે છે ને મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો છે, વાગવામાં છે ને 10 સાડા 10 જેવું થઈ ગયું છે. અત્યારે બ્લોગ છે ને મેં મોડો સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આજ છે ને સંજય છે ને અમારા ગામમાં એક મરણ થઈ ગયું છે, ના કાયણ ભરાણી છે, તો ત્યાં ગયા છે, કેમ કે અમારે જવું પડે થોડીક વાર કામ ને એવું બધું કરવા લાગો, તો સંજય ત્યાં ગયા છે. અને આજના બ્લોગમાં છે ને મિત્રો કન્ટિન્યુ રહેજો, કેમ કે આજ તમને છે ને ખાસ એક વાત ઈ કહેવાની છે કે મારું ગામ કયું છે, મારું ગામ એટલે મારું પિયર ક્યાં છે, મારું સાસરિયું ક્યાં છે, મારા ગામથી કેટલું દૂર થાય છે, A to Z વસ્તુ છે ને તમને આ વ્લોગમાં કહેવાની છે, તો કન્ટિન્યુ રહેજો. મને છે ને મોઢા ઉપર જો તડકો લાગે છે ને એટલે પરસેવો થઈ ગઈ, હું છે ને સાયો વહી જાઉં. ને નિરણ જો અમારે છે ને 2 દિવસ પહેલા નિરણ આવી ગઈ છે, ને નાખી દીધી બહાર, કેમ કે જો વરસાદની આગાહી બહુ આપે છે, પણ છે ને નિરણ છે ને અંદર ક્યાંય નાખવાની જગ્યા છે નહીં, રૂમ છે તો રૂમમાં તો કઈ નખાય નહીં. ઢાળિયું છે ને મિત્રો અમારે ઢાળિયું થોડુંક નાનું છે, એટલે નિરણ ઝાઝી છે, એટલે ત્યાં હમાય એમ છે નહીં. જો અત્યારે બહાર જ નાખી છે બધી નિરણ. ઢાળિયું બતાવું તમને નાનું એવું છે, આ છે અમારું ઢાળિયું. અમારે છે ને 2 ગાવડિયું છે, 2 ગાય છે ને સરવા ગયું છે. આ જો છે ગાયનું વાસડું બેઠું છે અહીંયા સાંયે, જો ઢાળિયું છે ને અવડું છે. બધી નિરણ નાખી દઈએ ને તો ગાયું બાંધવાનું છે ને ધાંધિયા થાય, એટલે છે ને નિરણ બધી અત્યારે બહાર નાખી છે. ખબર નહીં વરસાદ આવશે ને તો નિરણ બધી બગડશે, બગડવા તો ન દે, કેમ કે ક્યાંક નાખી દેશું ઓસ્ત્રીમાં ને એમ, ખબર નહીં. અત્યારે તો તડકો છે, અહીં વરસાદ જેવું લાગતું નથી, પણ 2 દિવસ છે ને વાદળા બહુ છે. ચાલો કન્ટિન્યુ રહેજો, સંજય આવે ને એટલે તમને બધી વસ્તુ કહીશું કે બધું શું છે, મારું ગામ ક્યાં છે, જ્ઞાતિ છે, બધું જણાવવાનું છે. સંજય અત્યારે ગયા છે, મેં કીધું ને કાયણ ભરાણી ત્યાં થોડીક વાર કામ કરવા, આવે ને પછી કહું, કેમ કે સંજય ન હોય ને એટલે મને છે ને બ્લોગ બનાવવાની મજા ન આવે, એકલા કાંઈ એમ મૂડ જ ન હોય. જે આવે ને પછી તમને બધું કહેશું, ચાલો કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો સંજય તો આવી ગયા છે ને હું જો નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છું. અમારા ઘરે છે ને લાઇટ વહી ગઈ છે, એટલે ગરમી થાય ને એટલે અમે આવી આવ્યા, કેમ કે અહીં છે ને નારિયેળીનો થોડો પવન આવે છે ઓસરીમાં. જો આવી ગયા છે ને ચશ્મા સાફ કરે છે, ચશ્મા પહેરીને કેમ ફરવા જવાનું હોય એને? ફરવા નથી જવાનું, પણ આપણે જવાનું છે વાડીએ, ત્યાં લાઈટ નથી ને. હા પવન પવન છે ને થોડોક હોય તો મજા આવે. અત્યારે ગરમી એટલી થાય છે. અમે અહીંયા અત્યારે હતા ને, અમે જ્યાં કાંઈ ગયા હતા ને આપણે ગામમાં, ત્યાં તો માણા હોય એટલે ગરમી થાય હતા ને પછી પેરસવામાં હતા કે નહીં, એટલે ગરમી થોડુંક વધારે હતું. તડકો એટલો છે, ખુલ્લા માંડવો હોય એટલે નીચે ગરમી તો થાય ને, પબ્લિક ની વધારે થાય. અત્યારે છે ને વાડીએ વહી જવું છે આપણે, લાઈટ નથી ને એટલે, કારણ કે ત્યાં છે ને થોડુંક પવન આવે ને તો મજા આવે બોલવા, તો ગરમી લૂસવામાં જ રહી. ચશ્મા કેવી લાગે? તમને સારી જ લાગે, પણ એમાં પીળું જ દેખાય. મને ભલે પીળું દેખાય, પણ તને મારું મોઢું સારું દેખાવું છે. વાહ, તરાહી ચશ્મા લાગે. મારું મોઢું તરાહું છે. હા છે ને મોઢામાં આ થોડુંક જ્યારે સંજય ચશ્મા પહેરે ને ત્યારે તરાહી ચશ્મા લાગે. મને એમ થાય ચશ્મા તરાહી, નોટિસ કરો મારો કાન તરાહું છે, બાકી ચશ્મા તો અહીંથી આમ મોઢું તરાહું છે. જો આમ ચશ્મા આમ રહીશ થોડી, એમ જ રહીશ. તમારું મોઢું મોઢું તરાહું, આ કાન છે ઉપર છે ને આ છે નીચે છે, એટલે આની સાથે આપણે આમ કરી નાખીએ. હાલો રેડી? છેતરાઈ જા આપણે. તું છેતરાણી, હું નહીં. હું છેતરાઈ ગઈ, કેમ કે એક કાન ઊંચો ને એક કાન નીચો છે. હવે શું કરશું? હું છે ને કાન ખેંચીને ત્યાં મૂસો થઈ જાય, એટલે 2 હરખા થઈ જાય. કઈ કાન છે? આને ખેંચો. એ થોડોક એટલો બધો ન હોય. સરખો કર દો. અમે રેડી થઈ ગયું છે, તો કાઈ નહીં, હાલો આપણે જવાનું છે વાડીએ. કન્ટિન્યુ રહેજો. આપણે કઈ વાડીએ જવાનું છે ખબર છે? વડલાવાળી વાડીએ જવાનું છે. આપણે વડલો ફેમસ છે ને, ત્યાં જવાનું છે, કેમ કે આજે અહીંયા છે ને લાઈટ નથી ને ગરમી થાય છે, ત્યાં આપણે પૂરો બ્લોગ શૂટ કરવાનો છે. હાલો કન્ટિન્યુ રહેજો. એ વસ્તુ કહેવાની છે. તો ભાઈ ફાઇનલી આપણે છે ને વાડીએ પહોંચી ગયા છીએ અત્યારે, ને વાડીએ આવી ગયા ને મજા આવી ગઈ છે. આમ તો ભાઈ કન્ટિન્યુ ઠંડો પવન આવે છે. અહીંયા તો વડલો બધો આમ કેટલો પવન આવે છે. વડલા એટલે નીચે ભાઈ સાંયો છે બહુ મસ્તીનો, પુષ્કળ ને જગ્યાએ છે, કઈ ઘટે નહીં એવી. અહીંયા છે આપણો રસ્તો, રોડ છે, સડક. અહીંયા તો હાથીઓ કાઢી નાખીને આ જાય વળ ખાય છે. આ છે ને ભાઈ હાથીઓ બધી કાઢી નાખી છે. વળ ખાવાની મુકાઈ ગયું. તું વળ ખાતી હતી ને, તારા માઇકમાં અવાજ આવેલો છે હજી. કોણ ક્યાંક વડવાય પકડી છે એટલે વાળો અહીંયા પીડો છે થોડો કેવો. ચાલો સા બનાવી નાખો. હા બનાવી ને, ખેતર અહીંયા સા બા બધું બનતું હોય. હાથીઓ છે, હાલો આપણે ભારા કરી લઈને ઘેર લેતા જાય, કેમ કે હવે ગેસ તો મળે છે, કઈ એવું છે નહીં ગેસ નું બહુ. અમારે અહીંયા મળે છે, પણ લેવા છે ને શું કહેવાય, આમ જવું પડે ડેડાણ બાજુ. યસ ના હવે તો આવી ગયો છે ભાઈ, એકાદરે આવી ગયો છે. કઈ વાંધો નહીં, તો આપણે હાથીઓ લઈ જાય. હાથીઓ લઈ જાવી ને, હાથીઓ ને લઈ જાય. આમે મારથી છે ને મારથી લેવાય નહીં હાથીઓ. મેં કોઈ લેવાય એમ નહીં, એવું નથી. હાથીઓ આગળ કયો તો ઢગલો કરી દઉં, ભારો બાંધી દઉં, પણ તમારે ગાડીમાં ઘેર પોગાડવાનું, કેમ કે મેં માથે કોઈ દી લીધો નથી. લેવાય ન લેવાય? ઓહો લેવાય નહીં નસીબદાર. પણ આમ વજન ન હોય, કા લેવાય જાય, વાંધો નહીં, કાટાઈ ન હોય, લેવાય જાય. હવે જો મોટા ખટારા નીકળે છે પાછળ, થોડોક અવાજ આવતો હે, અહીંયા ચાલુ જ રહે, વાહન ચાલુ જ રહે. થોડુંક એડજસ્ટ કરી લેજો. તો હાલો આપણે ફાઇનલી આવે છે ને પોઈન્ટ ઉપર આવી જાય કે મારું ઘર ઓલું
મારું ગામ કયું છે એટલે મારું પિયર કયું છે. તો હવે શું લાગે કઈ હશે? તો હવે ફાઇનલી તમને કહી જ દઉં કે મારું પિયર કયું છે. તો હાલો હવે કહી દઉં કહી દે ની ભાઈ કહેવાનું હોય તો. હાલો કહી જ દઉં. તો મારું પિયર છે નાગેશ્રી. વાહ વાહ, કેટલું મસ્ત ગામ છે મારું. કોને કોને મારું ગામ જોયું છે કમેન્ટમાં કેજો. મારું ગામ છે નાગેશ્રી. નાગેશ્રી આમ તો ફેમસ છે ભાઈ. નાગેશ્રી નજીક છે આવેલું. ને અમારું ગામ છે ને મિત્રો બહુ મોટું ગામ છે. નાનકડું ગામ હોય ને તો આખડી ખબર ન હોય, કેમ કે આડાવડું હોય તો કે ભાઈ ઈ ગામ અમે જોયું નથી. પણ નાગેશ્રી છે ને હાઈવે ઉપર જ આવે. મોસ્ટ ઓફ બધા લોકોએ જોયું જ હશે. તો નાગેશ્રી કોને કોને જોયું કહી દેજો. અને હવે વાત રહી મારા સાસરિયાની. તો મારું સાસરિયું ક્યાં છે સંજય? નહીં, એ હજી ખુફિયા રાખવાનું છે. કે ખુફિયા રાખવાનું છે. તો હવે મારે કેટલું દૂર થાય ને મારું સાસરિયું એ તમને કહી દઉં. નાગેશ્રી થી થોડુંક એમ માણસને કહી દે ખાલી, કે થોડુંક એવું એટલે માઇન્ડમાં બે આઈડિયા આવે એમ. તો નાગેશ્રી થી છે ને 5 કિલોમીટર દૂર થાય છે મારું સાસરિયું. ખાલી 5 જ કિલોમીટર દૂર છે. તો હવે તમારે એ બધાને જવાબ આપવાનો છે કમેન્ટમાં કે 5 કિલોમીટર દૂર છે મારું સાસરિયું નાગેશ્રી થી. તો હવે એ કઈ ગામ હશે ને એ કમેન્ટ કરો. આજુબાજુમાં તમે તાર ખાલી આમ જોઈ લેજો, વિચારી લેજો. નાગેશ્રી ના આજુબાજુમાં છે ને તમે 5 કિલોમીટર કઈ ગામ થાય છે એ અંદાજો લગાડીને મને કમેન્ટમાં કહેજો. બાકી હું તમને કહી જ દઈ. તો જ્ઞાતિ કઈ છે ને એ તો તમને કહી જ દેવાનું છે કે અમે કઈ જ્ઞાતિ છે. કઈ જ્ઞાતિ છે સંજય કહે કઈ જ્ઞાતિ છે? તો ભાઈ અમે સહી ને ઉભા ચશ્મા પેલા કાઢી નાખું. હારી નથી લાગતી મારા મોઢા. આમે નથી હાર લાગતી. નથી લાગતી ને? ચશ્મા તો હારી છે, મોઢું નથી હાર લાગતું. હા એમ એવું થાય એટલે કાંઈ વાંધો નહીં. આ રિક્ષાઓ પાડો ચડ્યો, રિક્ષાઓ બંધ જ નથી. એ તો હાઈવે છે નીકળે. એ વાત હાસી. તો હવે કહી દઈએ ભાઈ અમે છે ને ભાઈ તળપતા કોળી છીએ. કોળી સમાજના છીએ. જય વીર માધાતા. માધાતા. તો રિક્ષા આવે છે. રિક્ષા આવે છે ને ઘોંઘાટ વધી જાય છે, બીજું કઈ વાંધો નથી. જો ગેસ કરો, વાટ જો આવે છે. વાટ જોવામાં વઈજા હાલો રેડી ગઈ ભાઈ. કોઈ અવાજ આવશે, કાંઈ વાંધો નહીં. તો ભાઈ અમે છે ને ભાઈ તળપતા કોળી છીએ ને નાગેશ્રીથી 5 કિલોમીટર મારું ગામ થાય છે. તમે લોકો ગેસ કરી લેજો ખાલી કે આજુબાજુમાં કયું ગામ છે ને કોમેન્ટ કરી દેજો. ને સોનલનું પિયર ને? હા પિયર જ થાય. હા અમારે સાસરિયું થાય, તારે પિયર. તમારું સાસરિયું છે નાગેશ્રી ને મારું સાસરિયા લોકોને કમેન્ટ કરવાનું છે. કોમેન્ટ કરી દેજો કયું છે એનું સાસરિયું, તો બધાને ખબર પડી જાય. તમારા માથે કઈક છે ઉભેર ખરી ગયું, લીલું હતું. કાંઈ વાંધો નહીં, ખરી ગયું છે. તો બધા લોકો છે ને ભાઈ કોમેન્ટ કરીને જરીક કહી દેજો કે મારું ગામ કયું છે. એટલે ઘણા લોકોને ખબર ન હોય, તમે બધા લોકોને કહી દેવું કે મારું ગામ કયું છે. નેક્સ્ટ વ્લોગ આવી જ જાય, તમને ખબર તો પડી જાય, પણ થોડુંક તમે કોમેન્ટ કરો ને તમને થોડુંક આઈડિયા આવે. કેટલા લોકોને ખબર નથી એમ. કા બધાને તો ન ખબર હોય એડજસ્ટ. આ બધાને ખબર ન હોય. આમે તમારું ગામ ખૂણે ખસકે છે એટલે ન જડે. હા એ વાત સાચું. અમારું ગામ એ ક્યાંક આડો ઉડો આમ તેમ છે એટલે જડે નહીં. પણ ઘણા લોકોને આમ ગણીને આપણે વ્લોગે બનાવેલો છે, પણ ઘણા લોકોને ખબર નથી કે આપણું ગામ કયું છે એમ. ઘણા લોકોને કોમેન્ટ એવી આવે છે કે તમારું ગામ કયું, તમારું ગામ કયું. ને જ્ઞાતિનું સાચું આવતું. જ્ઞાતિ કઈ છે બહુ સાચું આવતું. તમને લોકોને ખબર પડી ગઈ ભાઈ કે સોનલનું પિયર ક્યાં છે. ભાઈ નાગેશ્રીનું પિયર છે ને મારું ગામ તમે જરી કોમેન્ટ કરીને કહી દેજો. આપણે ચશ્મા પહેરી ચશ્મા પહેરવાની. અહીંયા જો સંજય જલ્દી જો. શું છે? જલ્દી જો. એ શું કર્યું? મારા નેલ આર્ટ. ક્યાં? આમ ઝૂમ કરો. વાહ, સુડેલ જેવું લાગે. એવા નખ તારા હોય તો જો લાગે ને સુડેલ. એ જો ગયા. આને હું ભેગા કરીને લઈ લઉં અને છે ને ગુંદર થી છે ને લગાડી દઈશ ને પછી નેલ પોલિશ કરી નાખ. પછી આમ કોક ને કીધું તું માર નખ જ નથી વધતા મિત્રો. એવો શોખ રાખ્યો એટલે આગળ અમને લાટીસ. એટલે અહીંયા પડ્યા છે ને મેં કીધું કેટલા સરસ લાગે. એવડા હોય તાર કાયમ આવે ગુંગા કાઢવા. મારા ગુંગા નથી આવે. જાવ ની તમારે સંજય ને એવી બહુ ટેવ છે. આમ ઘણી વાર આમ નાકમાં કરતા હોય. મને એવી ટેવ નથી ગુંગા કાઢવા. ભાઈ ટેવ નથી, પણ એમાં એવું છે કે ભાઈ નાકમાં જો આમ તક વાળ હોય ને એટલે હળવળ થતા હોય એટલે આમ કરી આમ સાઈડમાં ખડકતો હોય. ખડકતા હોય વાહ. તમારે છે ને ઓલું વેક્સ કરાયેલા તો નાકમાં છે ને પેલા છે ને આમ બે હળી હોય ને નાખી દે, વેક્સિંગ નાખી દે ને પછી આમ ખેસે એટલે નાકના વાળ બધા નીકળે છે. તમારે રોઈ ગયો તો નાકડ તૂટી જાય. સરપંખાન છે. તારા નખ ખાટું વોશિંગ મશીન લેવું? હા ડુપ્લિકેટ નખ લઈ લે, 100 રૂપિયામાં પતી જાય. 100 રૂપિયા નખ તમે લેવા દો. 100 રૂપિયા નખ થોડા લેવા. 100 રૂપિયાનું નખ ને કરવા હું કઈ ઉપયોગ આવે? સારું લાગે કોક ને એમ થાય. જો સારું હું લાગે, કઈ ઉપયોગ ન આવે. વધારાના નખ ને એનો કરવા હું આવું લાગે. ખોટા છે આવું લાગે એમ. એ ખરાબ લાગે, ખરાબ. આમે મને છે ને પહેલેથી નખનો શોખ જ નથી. હું ભણતી ને ત્યારથી એકવાર છે ને હું નખ એમને લઈને ગઈ ને પાવડા જેવા. એકવાર મેડમ એક ઢીબો માર્યો હતો તે દીના નખ બંધ જ. અવડી મોટી છે હજી નખ નથી વધાર્યા. કાઈ પાસ કરી. એ મેડમ ને થેન્ક યુ.
નકર આ છે ને નખે ના એવડા એ તમે નથી કોઈ દી માર ખાધા એ મેડમ ના મેડમ ના ખાધેલા છે teacher ના ભાઈ માર હું ભણતો તો એ ખાધેલા છે માર તો ખાધા કાઈ વાંધો નહીં ભાઈ ભણતા હોય એટલે કોક નો માર તો ખાતા હોય તો આપણે કઈ ન એ આવડે આપણે આમ જો એવું તો રે આપણે આદત ના લીધે ખાતા હોય કાં તો આપણે લેશન લઈને ન ગયા હોય કે મારી જેમ નખ લઈને ગયા હોય એટલે આપણે લીધે છે ને ખાતા હોય મારે આપણે ભૂલ એવું હોય નથી ને હું નજ્યા નાવા વયો હતો રીસેટ પડતી ને એટલે નદી હા જો ઈ એક છે ને મેં એક વ્લોગ બનાવ્યો છે મિત્રો કે અમે કેટલું ભણેલા છે આ કાલ જ બનાવ્યો કાલ જ મૂક્યો છે ઈ વ્લોગ તો એમાં છે ને કમેન્ટ આવી અમારા ગામના જે છોકરા હોય એ લોકો સંજયને ઓળખતા હોય ઈ કે નદીમાં નાવામાંથી ઉષા આવે તો ઈ કે ભણે ને સાચી વાત છે નદીએ નાતા ખબર પડી ગઈ મને નદીમાંથી નાવા બહુ જ હતા નદીએ નાઈ ને અત્યારે નડ્યું જોવા નકર ત્યાં વાંધો નહીં આપણા માટે આ બેસ્ટ છે ભલે એ કઈ નીડ્યો આપણા માટે હાવ બેસ્ટમાં બેસ્ટ છે કાંઈ ઘટે નહીં એવું છે યુટ્યુબર બનવું એક મારું સપનું હતું પૂરું થઈ ગયું આગળ વધીએ કે ન વધીએ વ્યૂ આવે કે ન આવે આપણે કાંઈ જોવા નથી આપણે બ્લોગ મીકા કરવાના છે આપણે એક સપનું છે કે યુટ્યુબમાં આપણે છે ને કામ કરવું છે બીજું કાંઈ નહીં આપણે યુટ્યુબર હાટું બીના છીએ એને યુટ્યુબ માં કામ કરવું છે આમ કેમ કે ફોન પકડીને લાગવું જોઈએ કે ભાઈ નહીં આ ભાઈ વિડીયો બનાવે છે બ્લોગ બનાવે છે બીજું કાંઈ ખાલી નહીં ઘણા લોકો ખાલી ઓળખે ને તોય લાડ થઈ જાય તમે એક ભૂલ કરી જા હું અત્યારે ટ્રેન્ડિંગ માં શું હાલે છે ખબર છે એની વાઈફ હોય ને ફેસ બાંધી રાખે ને તો વ્યૂ બહુ આવે તમે છે ને મને લાવ્યા ને એવું સીધું મારું ફેસ બતાવી દીધું એના કરતા છે ને આમ મારું મોઢું બાંધી રાખ્યું હોત ને તો કેટલા આપણે કઈ એવું કરવું નતું ખુફિયા ઉફિયા સીધું મારું ફેસ બતાવી દીધું ને રિવીલ કરી દીધું ને બ્લોગ પેલો વેલો મેચ બનાવ્યો હતો પોર બનાવ્યો હતો ઈ બ્લોગ તમે જોયો હશે ત્યારે બહુ વ્યૂ ન આવતા કેમ કે સ્ટાર્ટ કર્યું મિત્રો એ બ્લોગ જોઈને છે ને અમને દાંત આવે તો તમને તો આવવાના જ છે કાંઈ વાંધો નહીં એક ભાઈ તો સાહેબ ભાઈ છે ને સપોર્ટ કરતા રહીજો એ ઓલો ખટારો ગયો ને એટલે તો ભાઈ છે ને ઓ હેલા તો મરી ગયેલ ની ભાઈ સાહેબ ચકક મરી ગયેલું છે થો આવું ખટાર આમ ન હોય આમથી આવી પવન આમથી આવ્યો ને કઈક મારણ કીધું હોય કે હાવ જોઈએ એવું કઈક વાઇસ આવે છે હવે વહી ગઈ પવન ફેરવો ને એટલે ગમે ત્યાં મારણ છે આમ ગમે ગમે ત્યાં કઈ પણ વસ્તુ મરી ગયેલી છે ભાઈ એવું તો ભાઈ આમાં હાયલાસ કરે કારણ કે ભાઈ છે ને ભાઈ આ બધે બાજુ જનાવર ને બધે રખડેતા હોય એટલે કાંઈ નક્કી નહીં મારણ કર્યું હોય કાંઈ વાંધો નહીં હાલો ઘેરે જવાની તૈયારી કરી એક બે છે ને ફોટા પાડી લો વિડીયોમાં સાથે ફોટો પણ ચાલે હરખી ઉભી રહે હરખી બસ વ્યવસ્થિત સ્માઈલ લાય એમ ના હવે સ્માઈલ ખોટા દાંત કાઢીને ગાલ દુખી જાય બીજું કઈ નહીં એક ફોટો પાડ લઈને સંજય એક સ્માઈલ કલાક રાખ સ્માઈલ રાખ શી મારું પિયર ક્યાં આવ્યું હાલ લોડભાઈ આડી ગળી ગઈ હા બસ એ આ તો ડાગલા જેવું લાગે તો કેમ જો હરખો હરખો સ્માઈલ ઓકે ડન કરો ડન હાલો ઓકે પડી ગયા આવો કેવો લાગે પડી ગયા આવી જા મસ્ત ઉભી રે રેડી આખી રેડી કેવરાવી દે વળી ગયું હોય તો કઈક મને વળગી ગયો એવું જ લાગે ભાગો હાલો હટ ભાગ તાર ફોટા ન પડાય તો ચાલો હવે છે ને ભાઈ ઘરે જઈ હવે લાઈટ બાઈટ આવી ગઈ હોય તો જો અમારા ભાઈ હોય તો મિત્રો ખોટો સમય બગાડ્યા વગર આપણે પગી જઈએ સીધા ઘરે તંજા અહીંયા એ માયકના ડબ્બા ને એવું બધું પડ્યું હતું એટલે લેવા જતા લઈને આવે છે ને ઘરે વાટ જોતો છે મારો દૂધીનો ગરમ ગરમ હલવો કેમ કે મેં હલવો બનાવ્યો સંજયને ખબર નથી ખાવાનો છે મારે એકલીને હાલો ટેણા મને દૂધીનો હલવો ભાવે નહીં ખાવે નહીં એવું હાથ નહીં ખાવ્યા નહીં ખાવ ઉભા રહ્યો ખાવો નહીં ખાય જ નહીં કોક રોડે જો ને તો કહે કે આ બે નાની વાહે કેમ દોડે છે કોક કેમ કહે તો મારા સપોર્ટમાં ઉપશે કે બેન હું છું આ કઈ લઈને ભાગી ગયા ખોટા કોક ઢીબી નાખશે એને કરતા નખરા કરો માં કાંઈ વાંધો નહીં ઘરે પોગી જાય બહુ મજાક નથી ચાલો જવાનું છે ઘરે ને ઘરનો રસ્તો છે આ ઓકે મિત્રો ઘરે તો ક્યારના આવી એવા છે અને છે ને વાગી ગયા છે 5 તો હજી સુધી છે ને લાઈટ નથી આવી ગરમીના જો અહીંથી ના જો સંજય ન્યા છે અમે બધા આટા મારીએ છે ને આજનો બ્લોગ છે ને તમને પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળશું બીજા નવા બ્લોગ સાથે જ્યાં સુધી બધાને જય માતાજી બાય બાય